તો આ તરફ 7 દિવસ બાદ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને પ્રવેશ આપ્યા બાદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે। દૂર દૂરથી ખેડૂતો વાહનમાં ડુંગળી લઈને યાર્ડમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ખેડૂતો વાહનો લઈને પહોંચી રહ્યા છે। ખેડૂતો મોટી કતારમાં વાહનો સાથે ઊભા જોવા મળી રહ્યા છે। સવારથી જ આવકની જાહેરાત થતા ખેડૂતોમાં થોડો હાશકારો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર યાર્ડમાં આવક બંધ કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગ પર યાર્ડ આવેલ છે, જેના કારણે જાહેર રોડ પર ડુંગળી ભરેલા વાહન યાર્ડની બંને બાજુમાં પાર્ક કરવામાં આવ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જગ્યા હોવા છતાં ડુંગળી ભરેલા વાહનોને મોડી રાત સુધી કેમ પ્રવેશ આપવામાં નથી આવતો તેવો પ્રશ્ન થઈ રહ્યો છે। ગામના ખેડૂત છે ઈ બપોરના લાઈનમાં ઊભા છે યાર્ડમાં ડુંગળી તો અંદર જવા દેતા નથી। એકવાર ઉપરથી વરસાદ પડે, એકવાર હેડાવાળા ખબર આવે, એકવાર વેપારી બાજુ પછી બગડી ગયેલા કાઢે। ખેડૂતની તો આમાં અધોગતિ છે। સવારના સહી અમે વાહન લઈને હાલતા જ્યાં બપોરે પહોંચ્યા, પછી કાલ બપોરે ઘેરે જવું ઠલવીને એના બેડે ઠલવા જવાની વેપારી રાખીને એના બેડે ઠલવા જવાની, ઉતારવાના પૈસા અમારે દેવાના 3-3 રૂપિયા।